નમસ્કાર મિત્રો, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો અત્યારે એઝ યુઝ્યુઅલ સાઈડ ઉપર વીએ છે, કામ ધંધા વગરનું બેહવાનું છે અત્યારે સાઈડ ઉપર. તો એટલું બનાવું. કાલની પોમદી ખીર ગઈ, આજ થઈ 16 તારીખ, 15 ને 14 હતી ખીર. કે મને હતી નહીં, આપણે કંઈ હતું નહીં ખીર ને એવું કાંઈ, એટલે આપણે સાઈડ પર હતા આખો દી. ખીર તો કહેવાની હતી ખાલી. બાકી આપણા મિત્ર બેઠા જ દેખાડું. તો આપણે બે મિત્રો જ્યાં જાઓ ત્યાં જાય. મૂતરવા આમ જાવ ને તો ત્યાં આવ્યા આગળ પાણી ભરવા ગયો હતો ને ત્યાં આયા આવ્યું, આ ન આવ્યું. જ્યાં જાવ ત્યાં વાય વાય જાય છે, પીછો નહીં છોડતા સાલા. અને એક બીજી મોટી પ્રોબ્લેમ અત્યારે છે ખીલ. સોજીના મળતા જ નથી, દેખાડો અહીંયા કેમ્પસની અંદર. જો આ ખીલ છે ને એ મળતા નથી, અહીંયા ઘણાય છે ને અહીંયા ઘણાય. આ છેલ્લા 10-15 દિવસ થશે એક ધારા ટ્યુબ લેતા આવ્યો હતું મેડિકલમાંથી 100 વાળી. એનાથી કાંઈ મીઠું છે એને તો લગાવું છું, જેલ જે આવે છે લગાવું છું, કાંઈ ફેર પડતો નથી. હવે આ ફેસ વોશ લેતા હોય એક મેન્સનું, એટલે એનાથી થાય તો, કારણ કે આ ધોઈડનું જ થાય મને ખબર છે. અને બહારનું ખાવાથી, કારણ કે વિપિન ત્યાં જાઉં છું તો તેલવાળું જ આવે છે, એટલે એનાથી થતું હોય એવું મને લાગે છે. હવે 1-2 દીમાં ધમાભાઈ છે ને કપડાવાળા, એ હવે કરવાના જ શરૂ કરે સારું તો આઘું જવાનું ટાઈટનું. અને આ ખીલનું એક તો મટી જાય સારું, નકર દવા લેવા જવી પડશે. જે 10-15 દી ખમી જાઓ મટે ઠીક છે, નકર દવા લેવી જવી પડશે. બાકી તો બે મિત્ર હશે, જોની આમ તેમ રેખડા કરે ઘડીને ઘડીએ. બિસ્કિટ લાવું છું ને પાડી લે, 10 હોળ લેતા આવું બપોરે, એટલે વાંહે સીટતા પીછો નથી છોડતા. બાકી બાજુનું વાતાવરણ દેખાડ દો બાજુનું. આ સ્ટાર્ટ છે નહીં એટલી બધી, કાલ બહુ હતી, બહુ એટલે બહુ ભૂકા કાઢી નાખી હતી. આજ ઓછી છે હાવ ટાઈટ. આ આપણી ગાડી અને આ આવું છે કાંક શેડ બનાવેલો જ છે આપણું. આ બે મિત્ર, બાપુ આમ ફૂતો. બાકી નરેશ તો ગયો આપણે ઓફિસમાં. મેં બ્લોગ બનાવવા એટલે બનાવવાથી ઘણા દિવસ, કારણ કે 4 દીમાં નેટ પૂરું થઈ જવાનું છે. અને 20 GB પેક આવે ને એ પૂરો થઈ ગયો છે, એટલે નેટ બસાઈને રાખું છું. અત્યારે સ્વરૂપ દર્શીના બ્લોગ ડાઉનલોડ કરી લીધા 10-15. આ કદી જોયા કરે 240ની ક્વોલિટીમાં. પછી 20 MB થાય એટલે કરી નાખું. 600 MB એમાં જાય, પછી રૂમેથી નેટ ઘૂમતું. તો કાંઈ નેટ એટલું ઘૂમટતું છે ઇન્સ્ટાગ્રામની અત્યારે બહુ જોતો નથી, એટલે નેટ સાચવીને રાખું. સાંજે બહુ થઈ પછી હાવ હલવાવી મેં એ તો રાખવી એમ. તો આયરું મારું પાકીટ આવું છે, કાં ખડી ગયેલું પાકીટ ભલે આવું જૂનું હોય તો પૈસા કેટલા વેડા છે ઢગલા બંધ. આ બધી 500 નોટું છે. આ છે કેટલા ખબર, 15,000 જેવા. આમાં છે ને હું માં રાખું, હજી દેખાય નહીં. આમાં છે 700 જેવા. પછી આ સાઈડ બધું આધાર કાર્ડનું પડ્યું છે, અને આ સિલ્લર પડ્યા છે, કંપનીના બધા પૈસા છે. અને આની અંદર છે ને રૂ ભર્યું છે, દેખાડું. આ રૂ ભર્યું છે, ને આની અંદર જે 1500 પડ્યા એ બધા મારા છે પૈસા. પાકીટ ભલે આમ સસ્તું હોય પણ આમાં છે 20,000નો માલ. આ ફોટકા એટલા બધા ભૂંડા લાગે છે ને, હાવ કાઢવા જ પૈસા તાને ગમે કે નકર આખા મોટરની માણે જાય. ફોડે ને તો કોઈ ડાઘા રહી જાય, એની બીક છે. તો ફોટકા કાઢવા જ પડશે ગમે એમ કંઈ. ટ્યુબ બે કાંઈ મળતું નથી. એનો ફેસ વોશ લેતા હોઉં છું મારી ગયું મેડિકલમાંથી. 200 રૂપિયાના આવા ખર્ચો કરી નાખવાનો, બીજું તો હોય. મોઢું પહેલાં ખર્ચો થાય રાખ્યો, મેગી લેવું ઘરેથી કે એલા પૈસા ખુશાલીભાઈ છે. અત્યારે સૌરભ જોશીનો વ્લોગ જોતો તો ઓરિયો લાવ્યા હતા ને પેલો યુઝ હતો. અહીંયા તો બેઠું દેખાડું પૂછતો, એની યાદ આવી ગઈ. જો આવ્યું બાજુ, જો આવ્યું અહીંયા કેવું છે ઓરિયો જેવું, મિની ઓરિયો. આ 2-3 મિનિટ પછી મોટું થઈ જાય, કેવું લાગશે કોને ખબર. ભાઈ હું ભાઈ આ જો પાછા વાંધા આવી ગયા. જ્યાં જાવ ને ત્યાં વાંધા આગળ કેમ્પી ત્યાં આવ્યો હતો તો વાંધા આવી ગયા. આવીને બે જાય ઊભાથી, ઘડીક માથે પગ માથે ચડાવે, કપડાં બગાડી નાખતા, પછી પાછા વહી જાય. હું જાય એટલે વહીએ છે પાછા. એ સારા રૂટીન દરરોજનું. કાંઈ નહીં, મજા આવે. બીજું ટાઈમ પાસ તો થાય મારે. જબર જાઉં છું ને તે પાછા વહીએ ભાઈ જોઈએ ઠેઠ લઈ વાંધા એવા છે. પછી અહીં ખાલી છે હોઈ જાય, બાચ્ચા કડી ગયો પાછા હોઈ જાય ને પાછા કાંઈ કોઈ નીચે હોઈ ગયું પેલો હોઈ ગયો આ હોઈ જાય આગળ કડીક રે પાછો આ હોઈ જાય. અત્યારના બાપ આવ્યો છે
તે ગાંડા થઈ મેં તો આ શું ઉલાળવા મળ્યા એટલા બધા વિડીયો તો છે બાપ તો ઉલાળવા મળ્યા એવી તો સમજતું બહુ કરે પછી લ્યો અરે થઈ જાય હાજા આ ક્યાં થયું પાણી ઓલીને ઉલટી કરી હું ઉલટી કરી ઓલીને ભાઈ ઉલટી કરી મેં તો આ સોરી ના પીવી હજુ બિસાગડું હડી ગયું આખું હાવ સોરી ના આવું પીવે સાવ ઉલટી કરી આને હાલો આ ખાતા ને કાપની ઉલટી થાય પછી મેં કીધું અચાનક આવ્યું ક્યાંથી દૂધ જેવું પછી ખબર ત્યાં ઉલટી કરી ને કાંઈ હતું નહીં અચાનક તો ખબર ન પડી ઉલટી ક્યાં કરી ક્યાં છે એવું કોને વાગે વિડીયોમાં જો એડિટ કરું ત્યાં ખબર છે કેવું છે મેં જોઈને બ્લોગમાં તે ઉલટી જ કરી મેં તો આ કેવું નીકળું મેં તો આ ક્યાંથી એવું હશે દૂધ જેવું તે ઉલટી જ છે ખાઈ ગયો હતો એ સાટે છે દેખાડું જો નાખો સાફ કરી ગયા ને કેવું હતું બધું સાફ કરી ગયા ઉલટી કહીને એનું ખાય છે એવું છે ભાઈ આનીથી આખું જ રહેવાય આ ગ્લોરી ઠાકુર રહેવાનું છે બિસ્કિટ ખરે બાજુ હાથે તડાવાય એની લીધે આ ખીલને બધું નીકળતું છે પાક 100%. ત્યાંથી ગ્લોરી એવા છે ને ત્યાંથી ખીલને બધા નીકળી ગયું છે કારણ કે અડું ને એવું થાય ને એટલે પાક ગ્લોરી આખું જ રહેવાનું છે એ તો ઉલટી ક્યાં થઈ ગયું છે ને આવું ખાય પછી આપને રોગ ચડે ને આખું જ અડવું જ નથી ગ્લોરી અડવાનું થતું નથી આખું જ રહેવાનું ભાઈ તો ખોટું બધા બીમાર થાય તો જતી રહી આમાં તો